કેમ આવી રીતે બેસવું પડ્યું? સાંસદ છો. આપ તો જાણો છો કે આખા દેશનું અધિવેશન જ્યારે ગુજરાતની અંદર હોય ત્યારે અમારા સાથી સંસદ સભ્યો સ્વાભાવિક છે અહીં આવે. મારી ખુરશી ઉપર જ્યાં હતી ત્યાં સંસદને બેસવા માટેનો મોકો આપ્યો છે. મારી જવાબદારી એ તમામ જગ્યાએ ફરી અને જે બહારના સાંસદો આવે, મહેમાનો આવે એમને હાચવવા માટેની છે. હું સાંસદ છું પણ આજે યજમાન તરીકે મારી વિશેષ જવાબદારી થાય છે. આજે ખડકે સાહેબનું ભાષણ ચાલુ છે એની અંદર તમે મુદ્દાઓ સાંભળો, કોને કેટલી વ્યવસ્થા કરી છે, ક્યાં બેઠું છે. એના કરતાં કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે, અહીંયા શીર્ષ નેતૃત્વ શું કહી રહ્યું છે, દેશ અને ગુજરાતને કોંગ્રેસના કાર્યકરોને શું સંદેશો આપી રહ્યો છે. આજે એમણે સંદેશો આપ્યો કે ચૂંટણી પંચ પણ આજ સ્વતંત્ર નથી. દેશની સંવિધાન જે સંસ્થાઓ છે એના ઉપર હુમલો થઈ રહ્યો છે. આજે તમામ જે પ્રાઇવેટ પબ્લિક સેક્ટર હતા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં વેચાઈ ગયા છે. આજે વિદેશ નીતિ જે કહેવાય તો એ વિદેશ નીતિ વેપાર હોય, દેશના નાગરિકોની સુરક્ષા હોય કે જે ચીન જેવા દેશોનું દેશની ધરતી ઉપર દબાણ હોય, તો આ અનેક મુદ્દાઓ ઉપર જ્યારે કોંગ્રેસ પાર્ટી એનું મનોમંથન કરી રહી છે ત્યારે ક્યાં બેહવાની જગ્યા છે, ક્યાં નથી. એના કરતાં જે વિચારધારા છે અને ગાંધી અને ગુજરાત જે એક દાદા નવરોજીને દાદાને યાદ કર્યા, ગાંધીજીને, સરદાર વલ્લભભાઈ પટેલને, એ વિચારધારા છે કે બીજાની સુખાકારીમાં કોંગ્રેસના કાર્યકરોનું સુખ. એટલે કેટલી વ્યવસ્થા મળી ન મળી એના કરતાં કઈ વિચારધારા સાથેનું મહેમાનોનું સન્માન કે જે આઝાદી વખતે ભારતની આઝાદીમાં ગુજરાત મૂળમાં છે. અહીંયા તમામ આખા દેશના નેતાઓ ગાંધીજી પાસે આવતા. કસ્તુરબા હોય, કોંગ્રેસ વિચારધારા હોય, એ વખતના સ્વતંત્ર સેનાની હોય, તો બીજાને કઈ રીતે સાચવાય ને દેશની આઝાદી એ અમને પ્રેરણા મળી છે અને પ્રેરણાના રહે છે. જો આપણી યજમાન તરીકે તમારી વ્યવસ્થા ન થાય એ સમજી શકાય, તમે જે રીતે કહી રહ્યા છો, પણ કાલે અશોક ગેહલોતને પણ ત્યાં પ્રાર્થના સભામાં સરખી વ્યવસ્થા નથી અને છેક પાછળ બેસવું પડ્યું. એ CWC મેમ્બરની જ ત્યાં પ્રાર્થના સભામાં એન્ટ્રી હતી અને અશોક ગેહલોત સાહેબ હોય કે જે મેમ્બર ઓફ CWC હોય તો એમને બેસવા માટેની પૂરતી વ્યવસ્થા મળી હતી. અને CWCના મેમ્બર છે એ પણ એક કોંગ્રેસના નેતા છે અને એ પણ એક સેવાદળ સાથે સંકળાયેલા, એટલે નો પ્રોબ્લેમ. ખૂબ ખૂબ આભાર. તો આ રીતના બેને વાત કરી રહ્યા છે અને પોતાને જે વ્યવસ્થા નથી મળી એમ છતાં પણ યજમાન તરીકે મોટું મન રાખ્યું છે.